15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ તાલુકામાં વરસાદી સ્થિતિનો ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા સ્થળ પર જઈ તાગ મેળવાયો. પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોને નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી. આમોદ તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવેલા વરસાદી પાણીના કારણે તાલુકાના અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પર મુશ્કેલ બની હતી, જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જંબુસરના વિધાનસભા ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. બુવા, આછોડ, કાંકરિયા, ઉરસા, માનસંગપરા તેમજ દાદર નદી કિનારે આવેલા જૂના વાડિયા, દાદાપુર, વાંસરા, મંજુલા, કોબલા સહિતના ગામોમાં પહોંચી સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હાલની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન અનેક ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઊભા પાકને નુકસાન થવાની સંભાવનાઓ અંગે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીએ ખેડૂતોની વ્યથા સાંભળી જણાવ્યું હતું કે જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં સરકારના નિયમો મુજબ સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવશે. તેઓએ અધિકારીઓને પણ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા, જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા તેમજ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજરોજ જંબુસર આમોદ વિસ્તારમાં અત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારમાં ખાડીની આજુબાજુનો વિસ્તાર, ઢાઢરની આજુબાજુનો વિસ્તાર તેમજ બુવા ગામ તેમજ પુરસાની આજુબાજુના વિસ્તારોમાં આજે અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું. આ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા હોવાથી સરકારના તમામ અધિકારીઓને અમે સૂચના આપી છે કે આ વિસ્તારમાં જલ્દી ને જલ્દી પાણીનો નિકાલ થાય, ખેડૂતોને નુકસાન ન થાય, રહેણાંક વિસ્તારને પણ નુકસાન ન થાય એવા તમામ પ્રકારનું આયોજન અત્યારે કરી રહ્યા છીએ. અને જો વધારે આ વિસ્તારમાં પાણી ભરાશે તો સરકારને પણ સરકારની સૂચના પ્રમાણે અને સરકારને પણ અમે આ રિપોર્ટ કરીને આ વિસ્તાર ખૂબ વહેલો વ્યવસ્થિત રીતે શરૂ થાય એવા પ્રકારનું આયોજન કર્યું છે. તો આજે અમે જંબુસર અને આમોદ તાલુકામાં વિસ્તારમાં અને ગામડામાં અમે નિરીક્ષણ કરીને જે કાંઈ જરૂરિયાત હશે પૂરું પાડીશું એવી સરકારને પણ અમે રજૂઆત કરી છે.